કોટલા રોડ પહેલાં કોંગ્રેસનું મુખ્યાલય નવી દિલ્હીના લુટિયન્સ દિલ્હીના નામના વિસ્તારમાં અકબર રોડ પર હતું. લગભગ 5 દશક સુધી આ ભવ્ય બંગલો કોંગ્રેસનું મુખ્યાલય રહ્યું હતું. કોંગ્રેસે હવે એનું લોકેશન બદલી નાખ્યું. કોંગ્રેસના નવા મુખ્યાલયનું નામ ઇન્દિરા ભવન આપવામાં આવ્યું છે. હવે એના વિશે એક મજેદાર વાત જાણવી પડે. નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયથી માત્ર 1 કિલોમીટરના અંતરે આ ઇન્દિરા ભવન છે. જોવા જઈએ તો કોંગ્રેસ અને બીજેપીનું મુખ્યાલય એક જ રોડ પર છે. આમ છતાં કોંગ્રેસના મુખ્યાલયનું સરનામું દીનદયાળ ઉપાધ્યાય માર્ગ નથી, બલ્કિ કોટલા માર્ગ છે. એની પાછળનું કારણ ખૂબ મજેદાર છે. તમને ખ્યાલ હશે કે દીનદયાળ ઉપાધ્યાય હિન્દુત્વવાદી નેતા અને આરએસએસના પ્રચારક હતા. એટલું જ નહીં, બીજેપી તેમની જ વિચારધારાને અનુસરે છે. તમને એ વાતનો તો ખ્યાલ હશે જ કે કોંગ્રેસને તો આરએસએસના નામથી સૂખ ચડે છે. કોંગ્રેસના નેતાઓ અવારનવાર આરએસએસની વિરુદ્ધ બોલતા રહે છે. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ નથી ઈચ્છતી કે એના સરનામામાં કોઈ પણ રીતે આરએસએસના નેતાનું નામ જોડાય. હવે સવાલ એ છે કે સરનામું કેવી રીતે બદલી શકાય? એના પરનો રસ્તો કોંગ્રેસે શોધી નાખ્યો. દીનદયાળ ઉપાધ્યાય માર્ગ અને કોટલા રોડ સમાંતર છે, એટલે કોંગ્રેસે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર એનું મુખ્ય પ્રવેશદ્વાર ન રાખ્યું. એણે પાછલો દરવાજો પસંદ કર્યો. એણે એના પાછલા દરવાજાને જ મુખ્ય પ્રવેશદ્વાર બનાવી દીધો.